સદગુરુદેવની જય। ગુરુપુરા મિલા નહીં, સુની અધૂરી બાત। ગુરુપુરા મિલા નહીં, સુની અધૂરી बात। भगवस्त्र पहन कर, घर घर मांगे भीख कबीरा। घर घर मांगे भीख। કબીરદાસજી આપણને આ દોહામાં જો પૂર્ણ ગુરુ મળે તો તમને પૂર્ણતાના આરા સુધી પહોંચાડે છે એવી વાતને આ સમજાવે છે। તો આપણે આ જગતમાં, આ વિશ્વમાં બે જાતના ગુરુઓ હોય છે, એક પૂર્ણ ગુરુ અને બીજા પાખંડી અને દંભી ગુરુઓ। પાખંડી અને દંભી ગુરુઓ આપણને ધર્મ વિશે એવા ખોટા સમજણ આપે છે। તે પોતે પણ પૂર્ણતાના આરે નથી પહોંચેલા હોતા, તો પછી એ આપણને પૂર્ણ કેવી રીતે બનાવી શકે? તો આવા ગુરુઓ સામેવાળા પોતાના શિષ્યને, સાધકને અધૂરી વાત કહીને ભગવા વસ્ત્રો પહેરાવી દે છે અને પછી ઘર ઘર સુધી ભીખ માંગવા માટે મજબૂર બનાવી દે છે। અને આવા સાધકો પણ એવા ભગવા વસ્ત્ર પહેરીને, બાહ્ય આડંબર કરીને ઘરે ઘરે ભીખ માંગે છે। તો કબીરદાસજી આપણને કહે છે, ગુરુ ગોતો તો એવા પૂર્ણ ગોતજો કે જે પોતે પૂર્ણ હોય અને તમને પણ એ પૂર્ણતા સુધી પહોંચાડી દે, તમને પણ એ અખંડ આનંદની અનુભૂતિ કરાવી દે। સાચા સદગુરુ ક્યારે પોતે તો ભીખ નથી માંગતા, પણ પોતાના યાચકને, પોતાના સાધકને પણ બીજા સામે હાથ ન લંબાવવો પડે એવા સ્વામાની બનાવે છે। તો આપણે પણ આપણા સદગુરુ પરમ કૃપાળુ પરમાત્માને એવી પ્રાર્થના કરીએ કે હે સદગુરુ મહારાજ, અમને પણ તમે જે પણ કંઈ આનંદનો લાહવો લો છો એ લાહવો અમને પણ આપે। સદગુરુદેવની જય।